वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनहमविचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। भगवान श्री हरि ધોલેરાની અંદર મહારાજે બહુ મોટું મંદિર બાંધ્યું છે। ધોલેરામાં મહારાજે એવા બળિયા દેવ પધરાવ્યા છે, તેમજ હરિભક્તો પુંજાભાઈ આદિ હરિભક્તો પણ ખૂબ સેવાભાવી છે, ખૂબ ગુણિયન છે। મહારાજે આ વખતે આ પૃથ્વી ઉપર પધારી એક જ ઈચ્છા કરી છે, અનંત જીવાત્માઓને તારવા। મહારાજ એવો પ્રતાપ બતાવે છે, કંઈક જન ભગવાનના ધામને પામે છે। આ જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય રૂપી બધી ભગવાનની લીલા છે। ત્યાં મહારાજ પણ જીવોના કલ્યાણ માટે અવતાર લઈને આવે છે। તે પણ મહારાજની એક લીલા છે। મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા એ પણ એક મહારાજની લીલા છે। ભગવાને સૃષ્ટિ બનાવી છે ત્યારે તેમના મનમાં એમ હતું કે માણસો તપ આરાધના કરી મારી પાસે આવશે, પણ જીવે જન્મ લીધો એટલે ભગવાનને કહી દીધું તમે ત્યાં ને હું નહીં। જન્મતાની સાથે એવું કહેવાય છે, માતાના ગર્ભમાં જીવ જ્યારે હોય છે ત્યારે ખૂબ ભગવાનને પ્રાર્થના કરે છે, મને આ ગર્ભમાંથી છોડાવો, પણ ભગવાન એમની ઉપર દયા કરી જન્મ અપાવે તો તરત જ ભગવાનને આપણે સંતો કહે છે તરત જ મંત્ર ચાલુ કરી દે, હું આયા ને તમે ત્યાં, હવે મારે કાંઈ કામ તમારું છે નહીં। આવું આ જીવનું એમ તપ આરાધના ભગવાનની ભૂલી ગયો છે જીવ। ખરેખર જીવ ભગવાનને પામવા માટે જ જન્મો, પણ આ લોકની અંદર લીલા લહેર કરવા માંડ્યો, સમજ્યા? એટલે ભગવાનને એમ થયું કે કોઈ મારી સામું જોતા નથી, તો જેને જ્યાં વિકાસ ત્યાં બધું ઊંઘું ગાલીને હવ ભોગ ભોગવવામાં પાગલ બન્યા છે ભોગની પાછળ। આ કોઈ મારું ભજન નહીં કરે। મહારાજને દયા આવી કે મરીને પાછા દુઃખી થાય, એટલે ભગવાનને એમ થયું એ મારું ભજન ન કરે તો હું એની પાસે જઈને એને ઉદ્ધાર કરું, સમજ્યા? એટલે ભગવાન આપણા જેવું સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા છે। સાથે પાછા મુક્તોને પણ લાવ્યા છે। મહારાજ ને મુક્તો બધા માણસ જેવા થયા, ઠેઠ અક્ષરધામમાંથી આપણને લેવા માટે આવ્યા છે। અનંત અક્ષરધામના મુક્તોને સાથે લાવ્યા છે। મહારાજે હાકલ કરી છે ચાલો મારા ધામમાં, તેમ છતાંય ઘણાને એમના પગ પકડીને એમ કે પ્રભુ મને દીકરો આપો, સંપત્તિ આપો। આ લોકના બધા સુખ માગે, ભગવાને બહુ દયા કરી આ જીવનું કલ્યાણ કરવા માટે, પણ આ લોકનો લોચો માગે। મહારાજ કહે છે હે જીવ, એ સર્વે આપવા અમે નથી આવ્યા હો, અમે તો એ બધું લેવા આવ્યા છે। પૂર્વે વેરાભાઈ થઈ ગયા એટલું સારા ઉપલેટાના। મહારાજને કીધું મહારાજ મારી ઉપર દયા કરો, એમને સત્સંગ થયો ને કંઠી બાંધી। મહારાજને કહે છે મહારાજ દયા કરો। મહારાજ કે ખરેખર દયા જોતીશ?
હા મહારાજ, સુખી થાવ છું એવું કહેવાય છે. એ વેરાભાઈને 22 જણનું કુટુંબ હતું ઘરમાં. કેટલા? 22 જણ. ધીમે ધીમે કરતા મહારાજ એક એકને લઈ લીધા હો, પોતે એકલા વધ્યા. પછી મહારાજ કીધું હવે સાધુ થાવ. શું? તમને સુખી કરી દીધા. નરસિંહ મહેતાની જેમ. નરસિંહ મહેતા કેમ કહેતા? તો કે કીધું નરસિંહ મહેતા મેં તમારા ઘરવાળા ધામમાં વહી ગયા. તો કે ઝંઝાળ ગઈ. ભલું થયું ભાંગી ઝંઝાળ, સુખે બસું શ્રી બાપા. પણ આ જીવને વધારે તાણ અહીંયા રહેવાની છે. હો, બહુ સારો ફ્લેટ આપી દે, સારા ગાડી બંગલા આપી દે, તો પછી અક્ષરધામમાં તો જવાનો સાંભળે એમ છે નહીં. પણ મહારાજ કહે છે હું એ બધું આપવા માટે નથી આવ્યો ભાઈ, પુત્ર પૈસાથી. મહારાજે તો કીધું છે એમાંથી ભાઈ પ્રીતિ તોડવાની છે. અક્ષરધામમાં જવું હોય તો મહારાજ કે સગા સંબંધી આ દેહ એમાંથી પ્રીતિ તોડજો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા, એમના શબ્દો છે સ્વામીના. સ્વામી કે રૂપવાન સ્ત્રી જાજુ દ્રવ્યને સારી મેળી એ સત્સંગીને પણ માયાનું બંધન છે. આ લોકના જે આ બધા સુખ છે એ સત્સંગીને પણ માયાનું બંધન છે. એમાંથી જીવ નીકળે નહીં. માટે એ તો જેવું તેવું સાધારણ મળે ને તે સારું, પણ આ જીવને મોહ બહુ છે સ્વામી કે. તેથી આ વાત ગળે ઉતરતી નથી. ભગવાન સ્વામિનારાયણે ધોલેરામાં મોટો ઉત્સવ કર્યો છે. તેમાં જે અન્ન જેમાં છે તે પણ મોક્ષ ભાગી થયા છે. જેને જેને દર્શન મહારાજના કર્યા છે તે પરમ પાવન થયા છે. મહારાજ ધોલેરાના ભક્તોની આશા પૂરવા માટે સરસ મજાની મૂર્તિઓ બેસાડી છે. બહુ મોટો મહારાજે ઉપકાર કર્યો છે. આજ મહારાજે અક્ષરધામમાં જવાની મોટી ફેક્ટરી ખોલી છે. એ ધોલેરા ધામમાં કંઈક દેશી પરદેશી લોકો આવે છે, ભાવેથી ભગવાનના દર્શન કરે છે, પ્રેમથી પગે લાગે, હાથ જોડે. સ્વામી કહે છે આજ ભગવાનને કલ્યાણનો દોર છૂટો મૂક્યો છે. અપાર જીવોને તારવા ખુદ ભગવાન સ્વામિનારાયણે આ સંકલ્પ કર્યો છે. તેથી સૌ જીવની સંભાળ ભગવાન શ્રી હરિ આ વર્ષે લે છે. ગમે એવો જીવ હોય તો ભગવાન શ્રી હરિના શરણે આવે, મહારાજ એને ઉગારે છે. વળી આગળ નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાનું મહાત્મ્ય વર્ણવે છે. નાનો દેશની રસ હતી, દેહાભિમાનીને દુઃખ રૂપ. ત્યાં ત્યાગી હોય તે ટકે બીજાને સંકટ રૂપ. માટે મારે મંદિર પર ઘણું ઘણું રહે છે હેત. બેન દૈન સંતને જે યા રહે કરી પ્રીત. મહારાજ ધોલેરામાં કંઈક સંતોને રાખ્યા. મહારાજ ખૂબ રાજી છે. આ ધોલેરા ધામમાં મહારાજ કે જે સંતો રહે છે એના ઉપર મહારાજ કે અમે અતિશય રાજી છીએ. અમારે ઘણું બધું હેત છે મહારાજ. તેનું જો કોઈ કારણ હોય તો સ્વામી એનું સકારણ વર્ણન અહીં વર્ણવે છે. મહારાજ કહેતા ધોલેરા વાસી સંતોને સહેજે સહેજે તપ થાય છે. સહેજે સહેજે તપ થાય છે. કેમ? તો કે આ દેશ અતિશય નાનો છે તથા સૂકો દેશ છે. સૂકો દેશ હોવાથી સ્વામી કે ત્યાં ત્યાગી અને વૈરાગી હોય તે જ અહીં રહી શકે છે. દેહાભિમાની જે હોય એને અહીં ફાવતું નથી. માટે બીજા મંદિરોમાં સંતો રહે છે તે કરતા ધોલેરાવાસી સંતો શ્રેષ્ઠ છે. ખરેખર અહીં આ વખાણનું કારણ સ્થાન નહીં, પણ તે સ્થાનની પરિસ્થિતિ છે. ધોલેરા આજે તો વાહન વ્યવહાર થઈ ગયો, પણ એ વખતે
એ ધોલેરાની પરિસ્થિતિ બહુ, આમ તો જો કે ભાલ પ્રદેશ આપણે બધાય જાણીએ કે ત્યાં મોટી મોટી સમસ્યા હોય તો પાણીની, પીવાનું મીઠું પાણી ન મળે. સંતો પહેલા ગામડામાં જતા એ ધોલેરા પ્રદેશમાં તો ગુણાતીતાનંદ સ્વામી સંતોને આજ્ઞા કરે, જે ગામ હોય ત્યાંથી કે પાણીના હવ પોતપોતાના લોટા ભરી લેજો. પેલા સંતો છે ને પિત્તળિયા લોટા રાખતા, મોટા પિત્તળના લોટા આવતા, 5-7 લીટર પાણી હામી જાય એવા. એટલે સંતોને આજ્ઞા કરી ગયા કે તમે આ પાણી ભરી લેજો, એટલે સામે ગામવાળાને ઉપાધિ નહીં. એ તો ઘણી વખત જે ગામમાં જાય તે સાંજે કોઈ મંદિરે ન આવે નહીં, સાધુ એમ કહે ભાઈ પાણી ભરવા જાઓ તો પાછું ગાડું લઈને ક્યાં ઠેઠ જવું પડે. એટલે આવું એ વખતે હતું. આજે તો નર્મદાના ઘેર ઘેર પાણી આવી ગયા હો, સુખી સંપન્ન થઈ ગયો દેશ. એટલે સ્વામી ધોલેરાવાસી જે સંતો રહેતા ત્યાંની જે પરિસ્થિતિ હતી, એટલે સ્વામી કહે છે ત્યાં જે દેહાભિમાની હોય એ ટકે નહીં. જેને ભગવાનની અંદર એ વિકટ પરિસ્થિતિમાં ભગવાન ભજવાનની, જેને ખૂબ મહિમા છે પ્રભુ ભજતા અને ભજાવતા, એવા જે સંતો એ હોય ને એ જ ટકે. જે ભોગી અને ત્યાગી એ બંને સંતોને સમાન માનવા તે અજ્ઞાન કહેવાય. મહારાજ અહીં સંતના લક્ષણ કહે છે, ભોગી અને ત્યાગી એ બંને સંતોને સમાન માનવા તે અજ્ઞાન કહેવાય. મહારાજ કહે છે મને રાજી કરવા માટે દેહની પરવા કર્યા વિના જે સુખ દુઃખને સહન કરે છે તેવા સંત અને બીજા સંત તે બંનેને સમાન માનું એ તો મારે ઘેર અંધારું કહેવાય. જે ભગવાનના નિયમ પાળે છે અને જે નિયમ નથી પાળતા, આ બેયને સરખા સમજવા એ તો મહારાજ કહે છે મારે ઘેર અંધારું કહેવાય. એટલે મહારાજ કહે છે કે જગતના કરોડોને જમાડે અને અહીંના એક સંતને જમાડે તોય આ એક સંતને જમાડ્યાનું ફળ વધી જાય. એવો મહારાજ ધોલેરાવાસી સંતોની જમાડવાનો કે સંતોની સેવા પૂજા કરવાનો મહારાજ મહિમા બતાવે છે. એ સંતની જે સેવા પૂજા કરે તે ધામમાં જશે, કારણ જે ભગવાનની મરજી અને રાજીપામાં રહેતા હોય, પ્રભુને પ્રસન્ન કરતા હોય, પ્રભુને પ્રસન્ન કરવા માટે જ સુખ દુઃખને સહન કરતા હોય, તે ભગવાનને બહુ વાલા લાગે છે. એવી જગ્યાએ રહેવું એ એમને રહેવાતું નથી. ધર્મ નિયમની અંદર રહેવું બહુ કઠણ છે. ભગવાનના જે ધર્મ અને નિયમ જે સંત પાળે છે, મહારાજ કહે છે એની ઉપર અમે અતિશય પ્રસન્ન છીએ. માટે આ ધોલેરાના જે સંત છે એ એવા છે જેમાં સંતો સારા હતા, તેમ ત્યાંની મૂર્તિઓ પણ અતિ અદ્ભુત છે. સ્વામી કહે આ ધોલેરાની અંદર જે સંતો રહેતા હતા એ બહુ જબરજસ્ત સંતો. સ્વામી અહીં વર્ણન કરે છે, જેવો સંતનો કર્યો છે સત્કાર રે, જેવો સંતનો કર્યો છે સત્કાર રે, તેવો મૂર્તિમાં છે ચમત્કાર રે, તેવો મૂર્તિમાં છે ચમત્કાર રે, જે હદી નથી દેતી એ મૂર્તિ રે, તે હદી નથી થયું સુખ હતી રે, તે હદી નથી થયું સુખ હતી રે.
સુંદર રે કિયા થઈ હવેલીઓ સુંદર રે વેદો મદન મોહન પ્રતાપ રે તો મદન મોહન પ્રતાપ રે સહુ સુખિયા થયા છે આપે રે સહુ સુખિયા થયા છે આપને વેદો જાણે છે પોતાના જન રે એ તો જાણે છે પોતાના જન રે વેદો જાણે છે પોતાના જન રે એ તો જાણે છે પોતાના જન રે સ્વામી કહે છે આ ધોલેરામાં મહારાજે એવા બળિયા મદન મોહન મહારાજ પધરાવ્યા છે જેના પ્રતાપથી દેશ સુખી થયો છે. જાણે અજાણે મદન મોહનજી મહારાજના દર્શન કરશે, એ ભગવાનનું નામ લેશે, ભાવે સહિત ભજન કરશે, ત્યાં લોક અને પરલોક બંને લોકમાં મોટા સુખને પામશે. જીવને અક્ષરધામમાં પહોંચાડવા માટે મહારાજે ત્યાં મોટું ધામ બાંધ્યું છે. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આમ 100 જોજન ઉપરથી લોકો તણાઈને ત્યાં આવશે. મદન મોહનજી મહારાજના દર્શન કરશે, તે સર્વે જનનો ભવસાગર ઓટોમેટિક તરી જશે. આવો મહારાજે આ મૂર્તિમાં પ્રતાપ મૂક્યો છે. એ મૂર્તિના દર્શન કરે મહારાજ કહે છે એમાં કોઈ શંકા કરતા નહીં કે ભગવાનના ધામને પામશે. અનેકને અમૃત પદ આપવા માટે જ મહારાજે આ ધોલેરા ધામ બંધાવ્યું છે. માટે મૂર્તિ દ્વારા કરોડોના કલ્યાણ થશે. આમ મહારાજે આજ અનેક જીવના કલ્યાણ માટે અનેક પ્રકારના કલ્યાણના દ્વાર ખોલ્યા છે. એ ધોલેરાના મદન મોહનજી આજે પણ કંઈક લોકોને પરચા આપે છે. આજે પણ દર્શન આપે છે અને કંઈક જીવને સુખિયા કરે છે. સદગુરુ બ્રહ્મચારી માયાતીતાનંદ સ્વામી એમની નાની અવસ્થા હતી ત્યારે સ્વામી ત્યાં સેવા પૂજા કરતા. એ મદન મોહનજી મહારાજને એક વખત એ બ્રહ્મચારી મહારાજે ગરમા ગરમ થાળ ધરાવી દીધો. દાળ ગરમ ગરમ હશે થાળમાં, સ્વામીને બહુ કઈ ખ્યાલ રહ્યો નહીં. હવે આ તો સાક્ષાત ભગવાન મૂર્તિમાં બિરાજમાન છે. વોઠ દાજી ગયા. સ્વામીને રાતના દર્શન આપીને કીધું તું જોતો ખરો મારા વોઠ દાજી ગયા છે. થયેલું એવું, આમ તો બ્રહ્મચારી માયાતીતાનંદજી રોજ મહારાજની સેવા કરે, મદન મોહનજી મહારાજની, અને એમને ક્યાંક બહાર જવાનું કીધું એટલે કોઈ બીજા બ્રહ્મચારીને મૂકેલા. એટલે કે તમે ધ્યાન રાખતા હો તો આ બ્રહ્મચારી આવીને આવી સેવા કરે. ફરી પાછો બીજી વખત એને મદન મોહનજી મહારાજે એમને ફરી દર્શન આપીને કીધું કે તમે જુઓ મને એક કેડે આ હાથમાં આ વાઘા પહેરાવે ને એમાં કહંકાવીને બાંધી દે છે. વિહાય છે એટલું બધું કહંકાવીને બાંધી દે કે શરીર વિહાય. માટે તમે આવું નહીં કરો. બ્રહ્મચારી મહારાજ માયાતીતાનંદજીને દર્શન આપી મદન મોહનજી મહારાજે કીધેલું એ પ્રગટ સ્વરૂપે બિરાજમાન એ મૂર્તિમાં ભગવાન છે. સાક્ષાત મૂર્તિને કોઈ સ્ટેચ્યુ ન મને હો. ખરેખર ભગવાન શ્રી હરિ આજે મૂર્તિ સ્વરૂપે આપણે ત્યાં બિરાજે છે. માટે મૂર્તિની અંદર પ્રગટ ભાવ રાખીને બધી સેવા પૂજા કરવી. વળી સ્વામી કહે છે આજે ભગવાને કલ્યાણનો દ્વાર ખોલ્યો છે, જેની સ્વામી ફરી નાઈ યાદી આપે છે. આપ સંબંધે સંત સંબંધે
વર્ણી સંન્યાસી સંબંધે સોય, સાંખ જોગી સતસંગી સંબંધે, શ્રેય પામ્યા સહુ કોય. મંદિર મૂર્તિ સંબંધે, કર્યા કલ્યાણ નામ ઉપાય. યહ માહેલો પ્રસંગ પ્રાણીને થાય, તો ભવ દુઃખ જાય. જેમ અન્ન ધન આપી આપણું, કરે કંગાલને કોટી ધ્વજરાજ. એમ સમાજ દઈ તારે જીવને, એમું આશ્ચર્ય સરખું આજ. સ્વામી કહે છે, કંગાલ માણસ હોય તેને કોઈ સમ્રાટ અન્ન ધન આપે અને કોટી ધ્વજ બનાવે છે. કોટી ધ્વજનો મતલબ થાય છે કે પૂર્વે કરોડપતિ જે લોકો હોય એમને ઘેર કાયમને માટે ધજા ફરકતી રહેતી. એટલે કોઈ પણ એવા જે કરોડપતિ હોય એને ત્યાં ધજા ફરકતી હોય એટલે એને કોટી ધ્વજ કહેવાતા. એમાં સર્વોપરી મહારાજે અનેક દુખિયાને સુખિયા કર્યા છે. મૂંગાને બોલતા કર્યા છે, મરેલાને જીવતા કર્યા છે. આમ શ્રીજીએ પોતાના સંબંધે, આ સંતોના સંબંધે, બ્રહ્મચારી, સંન્યાસી, સાંખ્યોગી અને સત્સંગીઓના સંબંધે અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે. મહારાજ એકવાર ઘેલામાં સ્નાન કરીને ચાલ્યા આવતા હતા. તે રસ્તામાં બે માંગણના છોકરાઓ આવીને કીધું કે બાપજી, અમે ભૂખા મરીએ છીએ. મહારાજની પાસે કર જોડીને વિનંતી કરે છે મહારાજને, અમને કંઈક ખાવાનું આપો. આ કાળ વર્ષને લીધે અમને કોઈ ગામમાં અન્ન મળ્યું નથી. પછી મહારાજે જાડા 4 રોટલા મંગાવ્યા અને છોકરાઓને આપ્યા. તે છોકરા એ વખતે બોલ્યા, આ 4 રોટલા બહુ મોટા છે, માટે 2 રોટલા અમને 2 જણને અત્યારે થશે અને બીજા 2 રોટલા બાકી રહેશે એ બીજે ટાણે કામ કરશે. માટે તમે સ્વામિનારાયણ અમને ન્યાલ કરી દીધા. આવી રીતનું મહારાજને કીધું. એમ કહીને પછી મહારાજની સામું ઘણી વાર એ બે જોઈ રહ્યા. થોડી વાર થઈ ત્યારે મહારાજ પાછા બોલ્યા કે આજે આ છોકરાઓ અમે 4 રોટલા એને આપ્યા, તેને કરીને અમારી ઉપર અતિશય એને હેત થયું છે. ભગવાન પુરુષોત્તમ નારાયણની હારે એમને હેત થયું છે. માટે મહારાજ કહે છે, આ છોકરાઓ મર્યા પછી ઇન્દ્ર થશે. મહારાજ આવા આશીર્વાદ આપ્યા. આમ મહારાજે અનંત રંકને રાજા બનાવ્યા છે, ભિખારીને ઇન્દ્ર પદ આપ્યું. મહારાજે આ પરોપકારના કાર્યમાં કોઈ સ્વાર્થ નથી રાખ્યો. દુખ્યો દેખી રહે, અંધન વસ્ત્ર આપે રહે. કોઈ પણ દુખ્યો ભાડે તો મહારાજ એની ઉપર ખૂબ પ્રસન્ન થતા અને એમની મહારાજ જે કાંઈ એમની માંગણી હોય, જે કાંઈ એમની જરૂરિયાત હોય એ મહારાજ આપતા. આપણે 25% જેટલો ઉપકાર કર્યો હોય એના કરતાં 100% તો માન કીર્તિની પાછી અપેક્ષા હોય. મહારાજને કહે એટલી પાછી આપો એમ. ઉપકાર 25% કર્યો હોય, પાછી માંગણી 100%ની હોય. મહારાજ એકવાર ઘેલે સ્નાન કરીને દાદાના દરબાર તરફ આવતા હતા અને રાત્રિના બરાબર 9 વાગ્યા. એ વખતે જીવા ખાચરની ડેલી પાસે ભિખારી બેઠો હતો અને એ પોતાની ભાષામાં બૂમો પાડતો હતો, જીવા મોક્ષ દે, જીવા મોક્ષ દે. દરબારોને થયો આ ભીખો છે એટલે રોટલા લાવીને આપ્યા, પણ કોણ જાણે એ જીવના શું ભાગ્ય હશે કે ભગવાન સ્વામિનારાયણ એની પાસે ગયા અને એને કીધું, બોલ શું જોઈએ છે? હજી એ બોલે કે ન બોલે, બાજુમાં દરબાર હતો ને એને રોટલા આપેલા. એટલે મહારાજ એ દરબારોને કહે છે, આ રોટલા નથી માગતો, આને મોક્ષ માગે છે, આ મોક્ષ આપો. અને એમ કહે છે, મને મોક્ષ આપો. એમ કહીને મહારાજ એની છાતી ઉપર પોતાનો જમનો ચરનાવીને મૂક્યો અને આંખમાંથી તેના જીવને મહારાજે ખેંચી અને અક્ષરધામમાં મૂકી દીધો. પછી મહારાજ કહે
એને જે જોઈતું હતું ને એ અમે આપી દીધું હો. એને રોટલા નહોતા જોતા, એને મોપ જોતો હતો, એમ માગતો હતો. શું પુણ્ય કર્યું હશે એ ભિખારીએ, બોલો. મહારાજ એને મળ્યા, એનું અલૌકિક મૃત્યુ થયું. વિચાર કરો. નહીં તો કોઈ પણ હોય જેને આશરો નથી, એવા કરોડપતિ કે રોડપતિ બધા ભૂંડે હાલે મરે છે. ભગવાનનો જેને આશરો નથી એ ભૂંડે હાલે મરે છે. પણ જે ભગવાનને આશરે છે, ભગવાન સ્વામિનારાયણને આશરે જે આવ્યા છે, જે ભગવાનની ઉપર જ બધું છોડીને જીવે છે, એની ચિંતા ભગવાન કરે છે. કારણ કે મહારાજનું બિરુદ છે, અંતકાળે મારે જરૂર આવવું, મારું બિરુદ બદલે નહીં. મહારાજનું બિરુદ છે, જે મારો થશે એને અંતે હું દર્શન દઈને તેડી જઈશું. મહારાજ ગાદીએ બેઠા ને ત્યારે વરદાન માંગ્યું છે. મહારાજ કે મારો ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે માખણમાંથી જેમ મોવાળો નીકળે એમ એનો જીવ છૂટે અને ભગવાનના ધામને પામે. નહીં તો અંતકાળ છે એ બહુ વસમી વેળા છે. જીવ કોઈ રીતે છૂટે નહીં. પણ ભગવાનના પ્રતાપથી ભગવાન સ્વામિનારાયણને જે આશરે આવ્યો હોય એને ભગવાન ખરેખર પોતાના ધામમાં લઈ જાય છે. માટે આપણે તૈયાર રહેવું હો. ભગવાનને આશરે આપણે બેઠા છે. ભગવાન જ્યારે તેડવા આવે ત્યારે એમ ન કહેવું મારે આટલું કામ હજી બાકી છે. લક્ષ્મી છાનલો કરવા આવે ને પછી મોઢું ધોવા જાય તો અધૂરું કહેવાય. એટલે મહારાજ કહે છે, નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આપણે તૈયાર રહેવું. મહારાજ આવે ત્યારે એમ ન કહેવું મારે આટલું કામ બાકી છે. ભલા થઈને બાકી કાંઈ રાખવું જ નહીં, બધું પૂરું. જેને જેને બાકી રાખ્યું ને ભૂંડા હાલે મેરા. ભગવાન તેડવા આવ્યા હોય અને એ વખતે ભગવાનને એમ કે મારે આટલું કામ બાકી છે. અનેક સત્સંગની અંદર કથા છે, આલા લુહાર કરીને હતા. હા, જ્યારે સત્સંગી થયા, વર્તમાન ધાર્યા, ત્યારે રાઘવાનંદ સ્વામી એમને કીધું હતું કે તેડવા આવી છે, મહારાજ આવશે તેડવા. પણ મહારાજ જ્યારે એનો અંતકાળ આવ્યો ને મહારાજ લેવા આવ્યા, અગાઉ દર્શન દઈને કીધું કે આ તારીખે લેવા આવશું. આલા લુહારને એમ થયું કે હારું મારે આટલા કામ બાકી રહી ગયા, કોકના હાથી જોડવાના બાકી રહી ગયા, સમજ્યા હજી. તે પછી એના ઘરવાળાને કહી દીધું મહારાજ જો આવે ને તો કહી દેજે મારા ધણી બહારગામ ગયા છે. અને પોતે કોઠીમાં હંતાઈ ગયા. મહારાજ આવ્યા ને તે દરવાજો પકડાવ્યો, બોલો. મહારાજ કે હારું ભલે રહ્યો ત્યારે અહીંયા. માટે ભગવાન જ્યારે તેડવા આવે ત્યારે બાકી ન રાખવું કાંઈ. દભાણમાં એક ડોસી હતા, તેને પોતાના 13 રૂપિયા ઘંટી નીચે દાટ્યા હતા. હો, ડોસીઓ ક્યાં ઢાંકે એમ કઈ નક્કી નહીં. ઓલી વચ્ચે 2000ની નોટો બંધ થઈ, કેટલાની 1500ની. કેમ? ત્યારે એવું સાંભળવા મળતું કે કોઈક પાસેથી કેટલી રકમો નીકળી. સમજ્યા? કટકીના રાખી મીકા રાખ્યા હોય ને બધે ક્યાંક ને ક્યાંક હંજડા હોય. એટલે ડભાણની ડોસીની સ્વામી વાત કરે છે. તે ઘંટીની નીચે દાટ્યા ભાઈ. તે પછી ડોસીમાં માંદા થયા. મહારાજ એને તેડવા માટે પધાર્યા ત્યારે ડોસી કહે છે, હે મહારાજ, મારી દીકરીને 13 રૂપિયા હોપવા દ્યો ને, ત્યાર પછી હું આવીશ એમ. મહારાજને કહે છે. તે સાંભળી મહારાજ ચાલ્યા ગયા, જા હોકે તારી દીકરીને કે. પછી ભગવાન પાસે આવે પછી તો 13 રૂપિયાની વાહે ડોસી ભૂતળી થઈ. બોલો, ભગવાનના ધામમાં જવાનું હતું એને બદલે ભૂતળી થઈ અને ઘરમાં રહી. પછી અને રૂપિયા તેની દીકરીને પણ ન દેવાના અને મહારાજના ધામમાં પણ જવાનું નહીં. માટે પૂર્ણકામપણે જ્યારે જીવીએ તો જ ભગવાનના ધામમાં જવાય. પૂર્ણકામમાં પણ માનવું શું આવા ભગવાન મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, હવે મારે કાંઈ કામ બાકી રહ્યું નથી. આપણે ક્યાંક સ્ટેશનમાં બેઠા હોય, બહારગામ જવું હોય, પછી બાજુની ખુરશીમાં કોઈ આવીને બેહે, એને અરે બધી વાતો કાઢીને વાતો કરવા માંડી ને, હવાઈ મંડી કરવા. પણ કેટલી ફેરી, કેટલી વાર સુધી
ગાડી ન આવે ત્યાં સુધી. એમ આ જીવને જ્યારે ભગવાન તેડવા આવે ત્યારે બીજું કાંઈ વાલું લાગવું જોઈએ નહીં. એટલે જ પ્રેમાનંદ સ્વામીએ કીધું છે, પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. આ બધી જગ્યાથી પ્રીતિ તોડજો. હવે સ્વામી કથાના પ્રમાણે નવો વળાંક આપે છે. આટલો સત્સંગ વૈધો તેના કેન્દ્ર સમૂહ મોટા મોટા સ્વામી કેમ મંદિરો બનાવ્યા છે મહારાજે. એટલે હવે સત્સંગની અંદર ફેરફાર કર્યા વિના ચાલે નહીં. નાનું હોય ત્યારે નાના રીતે ચાલતું હોય, અને મોટું થાય એટલે પછી બધો થોડોક ફેરફાર થાય ને. એમ આ સત્સંગ પણ એટલો બધો મોટો વૈધો છે. એટલે મહારાજ કે હવે કંઈક ફેરફાર કરવો પડશે. મહારાજ કે છે આ અમારું ઉપાર્જન સત્સંગને અર્થે મમત્વ રાખી કોઈ સાચવી રાખે એવા કોઈ ધણી ધોરી જોઈશે. આ સત્સંગને સાચવી રાખે એવા સાચા ધણી સાચા રખેવા એવા કોઈ જોશે. એટલે મહારાજે વિચાર કર્યો છે શું કરવું. વળતો વિચાર કર્યો છે વાલે રે, વળતો વિચાર કર્યો છે વાલે રે, આવું આવું ઘણું કેમ ચાલે રે, આવું આવું ઘણું કેમ ચાલે રે, મોટા મોટા કરાયા મંદિર રે, મોટા મોટા કરાવ્યા મંદિર રે, તેમાં રાખ્યા સંત સુધીર રે, તેમાં રાખ્યા સંત સુધીર રે, પણ તે તો સંત છે જો ત્યાગી રે, પણ તે તો સંત છે જો ત્યાગી રે, વસી કેમ શકશે વિતરાગી રે, પછી કેમ શકશે વિતરાગી રે, મમત વિના મંદિર કેમ રહેશે રે, મમત વિના મંદિર કેમ રહેશે રે, વાત બંધ એ કેમ બેસશે રે, વાત બંધ એ કેમ બેસશે રે. મહારાજ કે છે આવા મોટા મોટા મંદિરો બંધાવ્યા છે, એમાં સુંદર મૂર્તિઓ બેસાડીશ, સમજો અને સાણા સંતોને ત્યાં રાખ્યા છે. વળી આ સંતો અષ્ટ પ્રકારે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખતા, ત્રણ દેહથી પર થઈ અખંડ બ્રહ્માનંદમાં મસ્ત રહેતા. મહારાજે વિચાર કર્યો આ નિર્મોહી અને નિર્બંધ મારા સંત ક્યાં સુધી આ વ્યવહારમાં રહેશે. સંતો તો વિતરાગી છે, તેને આ કાર્ય કરવું કઠણ પડશે. અચાનક કોઈ વિક્ષેપ થાય તો સંતો તો બીજા સ્થળે જતા રહે, કારણ તેને મૂર્તિના મહા આનંદ સિવાય બીજી કોઈ ઈચ્છા ન હોય. જ્યારે મંદિર સાચવવા માટે તો કોઈ મમત્વવાળા જોઈએ. માટે જીવોના કલ્યાણ માટે જ ઊભું કરેલું આ બધું જ અમારું જાણી ખંતથી સાચવે અને એના ધર્મમાં બાધ ન આવે એવા કોઈને આ સંપ્રદાયના ધણી બનાવો. ધણી હોય તો તે મમત્વ રાખીને બધું સાચવે. પછી સંતોને આ વાત કરી. મહારાજ આવી બધી વાત કરી. આપણે શું કરશું? સંતોએ બહુ વિચાર કર્યો. પછી મહારાજને કીધું, મહારાજ સરવાર દેશમાંથી આપ ધર્મ કુળને તેડાવો. તે જો અહીં આવશે તો એક તો દુષ્ટ લોકો તમારા કુળ વિશે કંઈક ડીંગ ચલાવે, તેના મોઢા બધાયના સિવાય જશે. અને વળી તેઓ ગ્રહસ્થ એટલે આ મંદિરો પણ સાચવવામાં પણ મમત્વ રાખશે. પ્રથમ તો દેહના સંબંધીની વાત આવી એટલે મહારાજ કહે છે દેહના સંબંધીની શું જરૂર, ના પાડી મહારાજે સંતોને. પણ સંતોએ કીધું, મહારાજ આ કંઈક દ્વેષી લોકો તમને મેનાટોણા મારે કે આ સ્વામિનારાયણ બ્રાહ્મણ કુળ નથી, આ તો કોઈ બીજા છે,
એવી બધી જેવી તેવી બધી વાતો કરે, મેના ટોણા સંબંધી વાત મહારાજ જો ટળતી હોય તો કાંઈ વાંધો નહીં. એટલે મહારાજે સંમતિ આપી છે, કાંઈ વાંધો નહીં, એ તેડાવો. પછી મહારાજે 2 સંતોને સરવાર દેશમાં મોકલ્યા છે. સરવાર દેશ એટલે યુપીનો અયોધ્યા પ્રાંત, એ બાજુનો પ્રદેશ. ત્યાં 2 સંતોને મોકલ્યા છે. ત્યાં જઈ રામ પ્રતાપજી ભાઈ અને ઈચ્છારામભાઈ, સુવાસીની ભાભી નંદરામ એ વર્ષોથી ભગવાનને વિશે ભગવાનના વિયોગે રડતા હતા. ભગવાન શ્રીહરિમાં એમને ખૂબ હેત હતું અને એમને આ સંતો મળ્યા અને ઘનશ્યામના સમાચાર કહ્યા. પ્રભુના સમાચાર સાંભળતાની સાથે એ ધર્મકુળ વાસી બધાય ભક્તો, એ બધાય ભક્તોના આંખમાં આંસુ આવી ગયા છો. સંતોને કહ્યું, હે સંતો, ये हमारा घनश्याम प्रभु क्या છે? ત્યારે સંતો કહે છે, આપકો ઘનશ્યામ બુલાતા હૈ. આ સમાચાર મળતા એમની સાથે અમને ખૂબ આનંદ થયો કે અમને ઘનશ્યામ બોલાવે છે. કેમ કે જ્યારે ભગવાન શ્રી હરિ બાલપ્રભુ ઘનશ્યામ અયોધ્યાનો ત્યાગ કરી ઘરેથી જ્યારે નીકળી ગયા, ત્યારે આ રામ પ્રતાપજી ભાઈ, ઈચ્છારામજી અને સુવાસીની ભાભી એમને ખૂબ કલ્પાંત કરેલું કે અમને મૂકીને ક્યાં ચાલ્યા ગયા. એટલું બધું હેત હતું. એટલે મહારાજના સમાચાર એમને આવ્યા છે એટલે આ ધર્મકુળ બધું બહુ આનંદમાં આવ્યું છે. રામ પ્રતાપજી માય, સુવાસીની ભાભી, બધાને એમ થયું છે, હા બાલપ્રભુ ઘનશ્યામ હવે મળ્યા પાછા. એમ હવે લીલા યાદ આવી રહી છે સુવાસીની બાઈને. એક વખતે ઘનશ્યામ નાના હતા અને સુવાસીની ભાભી સ્નેહથી એ ઘનશ્યામ પ્રભુને સ્નાન કરાવતા હતા. એક એક અંગ ચોડીને સુવાસીની ભાભી ભગવાન શ્રી હરિના અંગોના ચિહ્નોને જોતા જોતા સ્નાન કરાવતા હતા અને મહા આનંદ પામતા હતા. આમ સ્નાન કરાવતા કરતા એક વખત ભગવાનના ચન્નારીમાં એમને 16 ચિહ્ન જોયેલા અને હાથમાં પદ્મનું ચિહ્ન જોયું હતું. ત્યારે તે ભાભીને મનમાં એમ થયું કે ઓહો, અમારા ઘનશ્યામભાઈ બહુ મહાન છે. ઘનશ્યામ પ્રભુને નવડાવતા હતા અને ભાભી આવી રીતના ચિહ્ન જોઈ ગયા ને, એમાં એમને એમની મહાનતા દેખાણી. આ કોઈ સામાન્ય છે નહીં. એટલે એ વખતે ભાભી કહે છે ઘનશ્યામને, હે ઘનશ્યામ, આ તમારા હાથમાં પદ્મનું ચિહ્ન છે. તે જો તમે જોતા મને લાગે છે તમે મોટી, ઘણા દિવસો પછી તમે મોટા રાજા ધીરાજ થશો ભવિષ્યમાં. હો, આવું સુવાસીની બાઈ ઘનશ્યામને કહે છે. ત્યારે મહારાજ હસતા હસતા કહે છે, ભાભી, એ મારું રાજ્ય પછી છે ને તમારા દીકરાઓને સોંપીશ, એને મળશે. મહારાજ આવી રીતનું એને આગમ કહે છે. આવી રીતે મહારાજે આગમ ભાખ્યું છે. આજ હરિ અને સંતોને સરવાર દેશમાં મોકલા, એ ધર્મકુળને તેડાવ્યું છે અને ધર્મકુળ આવ્યું છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પદની અંદર બહુ સરસ વર્ણન કર્યું છે. પાછળ બધા જીલજો. એ ત્યાંથી નિજ કુટુંબને તેડાવ્યા રે, ત્યાંથી નિજ કુટુંબને તેડાવ્યા રે. બેઉ ભાઈનો પરિવાર વધી શોભાયાધિક ધર્મ વંશની રે. બધી શોભાધિક ધર્મ વંશની રે. મોટા ભાઈ તે રામ પ્રતાપજી રે. મોટા ભાઈ તે રામ પ્રતાપજી રે. છોટા ઈચ્છારામ ઉદાર વધી શોભાયાધિક ધર્મ વંશની રે. બધી શોભાધિક ધર્મ વંશની રે. મોટા બંધુના વધ પ્રસાદજી રે. મોટા બંધુના વધ પ્રસાદજી રે. મોટા ભાઈ તે રામ પ્રતાપજી રે. મોટા ભાઈ તે રામ પ્રતાપજી રે. છોટા
छारामयुदारवदी शोभायाधिक धर्म वंशनी हे बधी शोभाधिक धर्म वंशनी रे मोटा बंधुनाय वध प्रसाद दी हे मोटा बंधुना वध प्रसाद जी रे हे बंधु छोटा नारदू वीरवदी शोभायाधिक धर्म वंशनी हे बधी शोभाधिक धर्म वंशनी रे बने आचार्य कार्य सतसंग नारे हे बने आचार्य कार्य सत्संग नारे हे जानी धर्म धोराधर धीर बधी शोभायाधिक धर्म वंशनी हे बधी शोभाधिक धर्म वंशनी रे धर्म वंशी होय ते रहे धर्म मारे धर्म वंशी होय ते रहे धर्म मारे हे पर क्रिया सूता मथ मानवदी शोभायाधिक धर्म वंशनी हे बधी शोभाधिक धर्म वंशनी रे हे बर पुरुष बाई पिता सरखो हे पर पुरुष भाई ने पिता सरखो रे हे होया छोटा ते पुत्र निदानवदी शोभायाधिक धर्म वंशनी हे बधी शोभाधिक धर्म वंशनी रे करे पुरुष प्रबोधरुण पुरुषने हे करे पुरुष प्रबोधरुडा पुरुष हे करे क्रिया क्रिया ने उपदेश वदी शोभायाधिक धर्म वंशनी हे बधी शोभाधिक धर्म वंशनी रे रीति उद्धव संप्रदायनी रीति उद्धव संप्रदायनी रे हे कहे ब्रह्मानंद पाप नहीं ले सवदी शोभायाधिक धर्म वंशनी हे बधी शोभाधिक धर्म वंशनी रे ધર્મકુળ આવવાથી સત્સંગની શોભા વધી છે. કારણ કે એ સમયમાં ભગવાન સ્વામિનારાયણ વિશે લોકો અનેક પ્રકારની વાતો કરતા. ઘણા લોકો કહેતા સ્વામિનારાયણ તો મોચી છે, કોઈ કહેતા આ કામરૂ દેશમાંથી આવ્યા છે, તેને બાબરો ભૂતવશ કર્યો છે. આમ લોકો ઘણું ઘણું ભગવાન શ્રી હરિ વિશે બોલતા. પણ જ્યારે આ સત્સંગમાં ધર્મકુળ આવ્યું ત્યારે લોકોને ખાતરી થઈ કે આ ભગવાન સ્વામિનારાયણ તો હિન્દુસ્તાનમાં રહેનારા સરવરિયા પાંડે બ્રાહ્મણ છે. સત્સંગમાં લોકો મેણું દેતા તે ટળી ગયું છે. આમ ધર્મકુળ આવવાથી સત્સંગની શોભા વધી છે. સ્થાપ્યા દત્ત પુત્ર પોતે સ્થિર રે સ્થાપ્યા દત્ત પોતે પોતે સ્થિર રે અવધ પ્રસાદ ને રઘુવીર રે અવધ પ્રસાદ ને રઘુવીર રે તેને આપે રાયા ચરદ રે તેને આપે કર્યા ચરજ રે તેને આપે કર્યા ચરદ રે તેને આપે કર્યા ચરજ રે કરવા બહુ જીવન કારજ રે કરવા બહુ જીવના કરજ રે આપ્યા વેચી મંદિર ને દેશ રે આપ્યા વેચી મંદિર ને દેશ રે જેમાં કોઈને ન થાય કલેશ રે જેમાં કોઈને ન થાય કલેશ રે સાધુ સતસંગ
ગુરુ કીધા રે દેશ ઉત્તર દક્ષિણ વેચી દીધા રે દેશ ઉત્તર દક્ષિણ વેચી દીધા રે કહે સહુને દેશ રે જોરે કહે સહુને દેશ રે જોરે સારો સહુને ઉપદેશ દેજો રે સારો સહુને ઉપદેશ દેજો રે તમને માનસે પૂજશે જે હરે તમને માનસે પૂજશે જે હરે મોટા સુખને પામશે તે હરે મોટા સુખને પામશે તે હરે આ રીતે મહારાજે મોટા ભાઈના પુત્ર અયોધ્યા પ્રસાદજી અને નાના ભાઈના પુત્ર રઘુવીરજી આ બેને દત્તપુત્ર તરીકે લીધા છે અને સત્સંગના હિત ખાતર શ્રીજી મહારાજે બે ગાદીની સ્થાપના કરી છે એક ગાદી વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની ગાદી એની ઉપર આચાર્ય રઘુવીરજી મહારાજને બેસાડ્યા છે અને બીજી ગાદી અમદાવાદ નરનારાયણ દેવ એમની ગાદી એ ગાદી સ્થાને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને બેસાડ્યા છે આવી રીતે બંનેના ધર્મ નિયમ એક પ્રકારના રાખ્યા છે નિયમ બેયના એક સરખા છે આમ અનેક જીવના કલ્યાણને માટે શ્રીજી મહારાજે આચાર્યોની સ્થાપના કરી છે અને પછી પરસ્પર ક્યારેય કોઈને ઝઘડો ન થાય એટલા માટે મહારાજે દેશ વિભાગ કર્યા છે અને સૌને પોતપોતાના દેશમાં રહેવાની વ્યવસ્થા કરી છે બંનેને પોતપોતાના દેશમાં રહેવાની અને ઉપદેશ આપવાની આજ્ઞા કરી છે મહારાજ કહે છે હે રઘુવીરજી હે અયોધ્યા પ્રસાદજી તમને જે કોઈ માનશે અને તમને જે પૂજશે તે મોટા સુખને પામશે તમને જે કોઈ નરનારી અન્ન ધન વસ્ત્ર વાહન ફળ ફૂલ દળ કાંઈ પણ આપશે પોતાને ઘેર પધરામણી કરાવશે સેવા સન્માન કરશે તે સર્વેનું કલ્યાણ થશે મૂર્તિ આચરજ ધર્મ પાળ રે 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 રહેશે કલ્યાણ તે બહુ કાળ રે રહેશે કલ્યાણ દે બહુ કાળ રે જે જે જન એને કોઈ સરસે રે જે જે જન એને આશશે રે એ તો જરૂર ભવદળ તરસે રે તે તો જરૂર ભવ જળ કરશે રે કરશે દર્શન ને ગુણ લેશે રે કરશે દર્શન ને ગુણ લેશે રે વાણી પહોંચ પ્રમાણે કાંઈ દેશે રે વળી પોચ પ્રમાણે કાંઈ દેશે રે શ્રદ્ધા સહિત સેવા કરે સોઈ રે શ્રદ્ધા સહિત સેવા કરે સોઈ રે વળી રાધી થશે ને જોઈ રે વળી રાજી થશે ને જોઈ રે એવા જનને જે જે જગ માયા રે એવા જન જે જે જગ માય રે તેની કરવી મારે સહાય રે તેની કરવી મારે સહાય રે મારી ઈચ્છા છે હમણાં એવી રે મારી ઈચ્છા છે હમણાં એવી રે પરમ પ્રાપ્તિ સહુને દેવી રે
બહુ દર્શે રે રજતી બાહુ દર્શે જાણો બ્રહ્મનગર વાસ કરશે રે જાણો બ્રહ્મનગર વાસ કરશે રે એમાં શ્રી મુખે કહ્યું શ્રીજીએ રે એમાં શ્રી મુખે કહ્યું શ્રીજીએ રે જન સૌ સત્ય માની લીજે રે જન સહુ સત્ય માની લીજે રે ભગવાન શ્રી હરિ કહે છે અમારી મૂર્તિ અને ધર્મ પાળનારા આચાર્યો દ્વારા બહુ કાળ સુધી કલ્યાણ થશે. તેનું જે દર્શન કરશે, ગુણ લેશે, સેવા કરશે, આશરો કરશે, તે સૌ ભવજળને તરશે. હું તેની સહાય કરીશ. ધર્મ પાળનારા આચાર્યો દ્વારા મારે અનેકને પરમ પદ દેવું છે. એ પણ એક મોક્ષનું મોટું દ્વાર છે. ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા છે, અનેક જીવના મોક્ષ માટે મેં આ પદનું સ્થાપન કર્યું છે. મહારાજ જે કંઈ કરતા તે જીવના કલ્યાણ માટે કરતા. ભગવાન સ્વામિનારાયણને એક જ તાન હતું, જીવ કેમ મને પામે, શું ઉપાય કરું તો જીવ જલ્દી માયાને મૂકે અને મારી પાસે આવે. એટલા માટે મહારાજે આવા અનેક દ્વાર ખુલ્લા મૂક્યા છે. એમ મોટપ આચરજની ઘણી ઘણી કહી ઘનશ્યામ, એહ દ્વારે અનેકને આપું છે આજ નિજ ધામ. આ રીતે મહારાજે આચાર્ય શ્રીની મોટપ કીધી છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એ દ્વારા પણ અનેકને આજે મહારાજને પોતાનું ધામ આપવું છે. આ રીતે મહારાજે ધર્મકુળનું આચાર્ય શ્રીનું સ્થાપન કર્યું છે. એની કથા આપણને નિષ્કુળાનંદ સ્વામીએ કીધી. હવે આવતી કથા આપણે આવતીકાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.